રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારે અમરેલી જિલ્લાના બગસરા માર્કેટિંગ યાર્ડ ખાતેથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મગફળીની સફળ ખરીદી બાદ હવે સરકારે તુવેરના પાક માટે ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર શરૂ કર્યું છે। ત્યારે કેન્દ્ર પર કેવો માહોલ છે જોઈએ આ અહેવાલમાં। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। બગસરા માર્કેટિંગ યાર્ડ ખાતે આજથી ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવે તુવેરની ખરીદીના શ્રી ગણેશ કરાયા છે। તો આ પ્રસંગે મંડળીના ચેરમેન ભાવનાબેન સતાસિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોની હાજરીમાં જ ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। તો સરકાર દ્વારા ચાલુ વર્ષે તુવેર માટે મણ દીઠ ₹1600 નો ટેકાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે, જે ખુલ્લા બજાર કરતા ખેડૂતો માટે વધુ ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે। તો પ્રથમ દિવસે તંત્ર દ્વારા 25 ખેડૂતોને મેસેજ કરી બોલાવવામાં આવ્યા છે અને જેમાંથી 8 ખેડૂતો પોતાની જણસી લઈને યાર્ડે પહોંચ્યા હતા। તો ટેકાના ભાવે તુવેરની ખરીદી મર્યાદાની વાત કરવામાં આવે તો ખેડૂત પાસેથી વધુમાં વધુ 125 મણની ખરીદી કરવામાં આવશે અને ત્યારે જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તેઓ ઓનલાઈન પ્રક્રિયાથી રજીસ્ટ્રેશન કરાવી શકે છે। તો રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેરની ખરીદીની શરૂઆત થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અને બગસરા તાલુકાના ખેડૂતો દ્વારા ખેતરમાં તૈયાર થયેલા તુવેરનું વેચાણ કરવા માટે પહોંચી ગયા હતા। તો યાર્ડમાં તુવેર લઈને આવેલા ખેડૂતોએ જણાવ્યું છે કે સરકાર દ્વારા સારા ભાવો આપવામાં આવ્યા છે। તો સમયસર મેસેજ મળતા જ અમે અહીં આવ્યા છીએ અને વ્યવસ્થા પણ ખૂબ સારી છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે। ત્યારે મગફળીની સફળ ખરીદી બાદ હવે સરકારે તુવેરના પાક માટે ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર શરૂ કર્યા છે। ત્યારે નજર કરીએ આવેલી પ્રતિક્રિયા પર। આજે સરકારશ્રીના ટેકાના ભાવની ખરીદીનું સૌભાગ્ય અમારી મંડળીને પ્રાપ્ત થયું છે। બગસરા ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીના ચેરમેન ભાવનાબેન સતાસિયા બોલું છું। આજે સરકારશ્રીની ગાઈડલાઈન અનુસાર 1 હેક્ટર દીઠ 1250 કિલો લેવાનું આવશે અને 2 હેક્ટરની મર્યાદા છે। તો 2 હેક્ટરે 2500 કિલો સરકારશ્રીના ગાઈડલાઈન અનુસાર લેવામાં આવશે। અમે ઓલ ગુજરાતની અંદર આજે 23 ફેબ્રુઆરીએ તુવેરનું ઉદ્ઘાટન કરવાનું હતું અને આજે સરકારશ્રીના ગાઈડલાઈન અનુસાર અમે આજે ઉદ્ઘાટન પર કરી નાખ્યું છે અને બહોળી સંખ્યામાં ખેડૂતો હાજર છે અને અમે કાલે 20 મેસેજ નાખ્યા હતા, એમાંના આજે 8 થી 10 ખેડૂતો હાજર રહ્યા છે અને આજે અમે શ્રી ગણેશ કરવામાં આવ્યા છે। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।